સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ પર દરોડા. ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે પાડ્યા દરોડા. જો કે 2 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી. ભારતે સમગ્ર દુનિયામાં ડંકો વગાડી દીધો છે, કારણ કે આ વર્ષે ગયા વર્ષની તુલનામાં 3000 કરોડ રૂપિયાથી વધુ સંરક્ષણ નિકાસ થઈ છે, જેમાં મોટા હથિયારથી લઈને નાના ઉપકરણો સામેલ છે. ભારતના ડિફેન્સ સેક્ટરે રેકોર્ડ બ્રેક કર્યો. મધ્યપ્રદેશ કેબિનેટનું વિસ્તરણ. 27 નવા મંત્રીઓએ શપથ લીધા. 11 ઓબીસીના કૈલાશ વિજયવર્ગીય અને પ્રહલાદ પટેલ બન્યા કેબિનેટ મિનિસ્ટર. કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પડી શકે છે વરસાદ. અરબ સાગરમાં સક્રિય થશે સિસ્ટમ. ઉત્તર ભારતના ઠંડા પવનોથી વધશે ઠંડી. સમુદ્રમાં સમાઈ ગયેલ દ્વારકા હવે સબમરીન દ્વારા લોકો જોઈ શકશે. આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે પ્રોજેક્ટ. સબમરીન લોકોને સમુદ્રની 300 ફૂટ નીચે લઈ જશે. રાજકોટમાં 4 પગનો આતંક. લોકોમાં ફફડાટ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં દીપડો દેખાયો. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કામગીરી હાથ ધરી. બુલેટ ટ્રેનના તમામ 12 સ્ટેશનો ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવશે. સુરતના સ્ટેશનને અંદર અને બહારથી હીરાની ચમક દર્શાવતી થીમ હશે. આણંદ સ્ટેશન અંદર અને બહારથી દૂધની થીમ પર બનાવવામાં આવશે. અમદાવાદમાં કોરોના કેસની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. વધતા કેસ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાની વ્યવસ્થા કરાઈ રહી છે. અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશની ભાગીદારી જોવા મળશે. મંદિરના નિર્માણમાં અનેક પ્રાંતોના કારીગરોએ તેમની કારીગરી બતાવી. 14 દરવાજાના નિર્માણ કાર્યનું લાકડું મહારાષ્ટ્રના જંગલોમાંથી આવ્યું છે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ભાગ બનશે, ત્યારે તેઓ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશની ભાગીદારી જોશે. મંદિરના નિર્માણમાં અનેક પ્રાંતોના કારીગરોએ તેમની કારીગરી બતાવી છે.